ગુડ મોર્નિંગ, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 9 ધોરણ 12 સાયન્સની અંદર જેમનું નામ છે પ્રકાશીય ઉપકરણો, કિરણ પ્રકાશશાસ્ત્ર. બરાબર. હવે એમાં આપણે અત્યાર સુધી જોયું કિરણ પ્રકાશશાસ્ત્રનો પોર્શન લગભગ આમ તો પૂરો થવા આવ્યો. હવે એના પ્રકાશીય ઉપકરણો એ તરફ જઈએ એ પહેલાં કુદરતમાં સૂર્યપ્રકાશને કારણે જે ઘટનાઓ બને છે એના વિશેની આપણે આજે ચર્ચા કરવાની છે. બરાબર. પછીનો જે પોર્શન બાકી રહેશે એની અંદર આપણે પ્રકાશીય ઉપકરણો ક્યાં ક્યાં છે એના વિશે ચર્ચા કરીશું અને એમાં માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ એની ચર્ચા કરી અને એની મોટવણીના સૂત્રો આપણે મેળવવાના છે, જે તમે ધોરણ 10માં પણ થોડું ઘણું સમજી ગયા છો. રાઈટ. અહીંયા આપણે આજે જે સમજવાનું છે એમાં સૂર્યપ્રકાશને લીધે બનતી કેટલીક કુદરતી ઘટનાઓ, બરાબર છે, એ આપણે એક પછી એક જોતા જઈએ. ઓકે. હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં આપણે પ્રિઝમ સમીકરણ ધાર્યું હતું. એ પ્રિઝમ સમીકરણ આપણી પાસે કંઈક એવું હતું કે I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. આપણે લેક્ચર નંબર 13માં જોયું હતું. લેક્ચર નંબર 14ની અંદર તો આપણે બધા દાખલાઓ ગણ્યા હતા કે જે લેન્સ અને અરીસાના સૂત્રો ઉપર આધારિત હતા, વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર અને મોટવણીના સંદર્ભમાં. અને એક દાખલો આપણે આ સૂત્રો ઉપર આધારિત ગણ્યો હતો. બરાબર છે. અહીંયા આપણને ખબર હતી કે ભાઈ જ્યારે આપાત કોણ જે છે એ નિર્ગમન કોણ જેટલો થાય ત્યારે જે વિચલન જે છે એ લઘુત્તમ થાય અને એ લઘુત્તમ વિચલનને DM અથવા તો એને ડેલ્ટા એમ કહેવાય. અને આવું થાય ત્યારે વક્રીભૂત કિરણ જે છે એ સપાટીને સમાંતર બને. આ વાત આપણે કરી હતી પ્રિઝમની. પ્રિઝમ. બરાબર. તો આજે આપણે જે સમજવાનું છે એ છે સૂર્યપ્રકાશના લીધે બનતી કેટલીક ઘટનાઓ. એમાંની પહેલી ઘટના જે છે એ છે આ પ્રિઝમ દ્વારા મળતી. પ્રિઝમ જે છે એ પ્રકાશનું વિભાજન કરે છે. વિભાજન કરવું એટલે શું? તો કે પ્રકાશને જુદા જુદા રંગોમાં વિભાજિત કરી અને એનો સરસ મજાનો વર્ણપટ આપે છે. આ વર્ણપટને સ્પેક્ટ્રમ કહેવાય. આમને અને સ્પેક્ટ્રમના રંગ છે જાની, વાલી, પીનારા. જા એટલે જાંબલી, ની એટલે નીલો, એટલે નીલા રંગને જે છે ને એ જાની, વાલી, પીનારાના સંદર્ભની અંદર આ નીલા રંગ જે છે એને આપણે કહીએ છીએ ઇન્ડિગો કલર કહીએ છીએ. કયો કલર? ઇન્ડિગો. એટલે એને આપણે આઈ કહીએ છીએ. બરાબર. વાદળી એટલે બ્લુ, લીલો એટલે ગ્રીન, પીળો એટલે યલો, નારંગી એટલે ઓરેન્જ અને આ રેડ. બરાબર. આ જાની, વાલી, પીનારા એ પ્રિઝમ જે છે ને એ એનું 7 રંગોમાં વિભાજન કરે છે. હવે આપણે વક્રીભવનાંકનું સૂત્ર ભણી ગયા n બરાબર c/v. એટલે વક્રીભવનાંક જે છે એ પ્રકાશના વેગ ઉપર આધારિત છે. તો પ્રકાશના જુદા જુદા રંગો માટે વક્રીભવનાંક જુદો જુદો છે. એનો મતલબ એવો થઈ ગયો કે એનો માધ્યમમાં વેગ કંઈક જુદો જુદો હશે. હમણાં આપણે સમજશું. આ પ્રિઝમની સપાટી છે. આ પ્રિઝમ પાસે સફેદ પ્રકાશનું કિરણ આપાત થાય છે. આ સફેદ પ્રકાશ છે જે બધા પ્રકાશનું મિશ્રણ છે. જ્યારે આ પ્રિઝમની સપાટી ઉપર સફેદ પ્રકાશનું કિરણપુંજ આપાત થાય છે ત્યારે આ પ્રકાશ આમ જવાને બદલે આ સપાટી પાસે એનું વક્રીભવન થઈ અને જુદા જુદા 7 રંગોમાં વિભાજિત થાય છે.
એમાં સૌથી ઉપરનો રંગ રેડ છે, નીચેનો રંગ વાયોલેટ છે. એટલે સૌથી ઉપરનો રંગ આ નીચેનો રંગ જાંબલી, આ રાતો. એવું શું કામ એ હમણાં આપણે સમજીએ. અહીંથી ફરી પાછું આ આપાત સપાટીને દોરેલો લંબ આમ હોય તો ત્યાંથી એનું વિચલન થાય અને તમને અહીંયા જે મળશે એ વર્ણપટ મળશે. આ વર્ણપટ મળ્યો. આ જે મળ્યો એને એનું કોણીય વિભાજન કહેવાય. આ તમને રાતો રંગ મળ્યો, આ વાયોલેટ રંગ મળ્યો. હવે રાતો રંગ છે ને બાળકો, આની તરંગ લંબાઈ આપણને ખબર છે 700 નેનોમીટર છે, બરાબર સમજજો. અને વાયોલેટ રંગની તરંગ લંબાઈ 400 નેનોમીટર છે. આ આપણે સમજી ગયા છીએ. આપણે 8મા ચેપ્ટરની અંદર જુદા જુદા વિદ્યુતચુંબકીય વિકિરણો ભણ્યા હતા. એમાં દ્રશ્ય પ્રકાશ વિશે સમજૂતી મેળવી હતી. એ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 400 નેનોમીટરથી 700 નેનોમીટરની રેન્જમાં હોય. હવે આપણને ખબર છે n બરાબર c/v થાય તો આપણને ખબર છે વિદ્યુત સૂત્ર F = v/λ. આ F જે છે એ આવૃત્તિ છે, બરાબર સમજજો. આવૃત્તિ જે છે F છે અને આ તરંગ લંબાઈ જે છે ને લેમ્બડા છે. આ તરંગ લંબાઈ જે છે એ માધ્યમનો ગુણધર્મ છે, એટલે માધ્યમ ઉપર આધાર રાખે છે. આવૃત્તિ જે છે ને એ ઉદ્ગમનો ગુણધર્મ છે, એટલે ઉદ્ગમ ન બદલાય ને ત્યાં સુધી આવૃત્તિ ન બદલાય. તો સૂર્યપ્રકાશ જ્યાંથી આવે છે એ પ્રકાશનું ઉદ્ગમ થઈ ગયું, બદલાતું નથી. તો આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે અને તરંગ લંબાઈ માધ્યમનો ગુણધર્મ છે. સૂર્યમાંથી આવતો પ્રકાશ એ વાતાવરણમાંથી પસાર થઈને આવે છે, એટલે માધ્યમમાંથી આવે છે. અને વાતાવરણ જેમ જેમ પૃથ્વીની નજીક આવતા જાય એમ ઘટ આવતું જાય છે, એટલે માધ્યમ બદલાય એટલે લેમ્બડા બદલાય. એટલે લેમ્બડા બદલાય તો અહીંયા શું થશે? વી ચલે છે લેમ્બડા થયું ને આવૃત્તિ અચળ થઈ ગઈ. ધ્યાન આપજો. તો પ્રકાશનો વેગ એ તરંગ લંબાઈના સમપ્રમાણમાં છે, અથવા તો તરંગ લંબાઈ એ વેગના સમપ્રમાણમાં છે. હવે લેમ્બડા બદલાય તો વી બદલાય, વી બદલાય તો વક્રી ભવનાંક બદલાય. સમજાણું? જુદા જુદા રંગોનો વક્રી ભવનાંક જુદો જુદો છે, એટલે એનો વેગ જુદો જુદો છે. એમાં રાતા રંગની લેમ્બડા સૌથી વધારે છે ભાઈ. રાતા રંગની તરંગ લંબાઈ 700 નેનોમીટર છે. જેની તરંગ લંબાઈ લેમ્બડા વધારે એનો વેગ વધારે એનો વક્રી ભવનાંક ઓછો. વક્રી ભવનાંક ઓછો થઈ ગયો એનો મતલબ શું થઈ ગયું? કે એનું વક્રી ભવન ઓછું થાય. એનું વક્રી ભવન ઓછું થાય એટલે માનો કે આપણે આમ સમજીએ કે આ બે માધ્યમની છૂટી પડતી સપાટી છે, અહીંયા આ લંબ છે, તો અહીંયાથી જો રેડ પ્રકાશ આપાત થાય ને તો એ આમ જવાને બદલે સેજ વિચલન થશે. જ્યારે આ જ સપાટી ઉપર જો અહીંથી વાયોલેટ પ્રકાશ આપાત થાય, આપણે બીજો લંબ દોરીને સમજીએ કે એટલા જ ખૂણે જો જાંબલી પ્રકાશ આપાત થાય તો વિચલન વધારે થશે. આની સાપેક્ષે આ વિચલન છે. આનું ઓછું થયું રેડ પ્રકાશનું. કેમ? તો કે એની ઝડપ વધારે છે. મતલબ માધ્યમમાં રાતા રંગની ઝડપ વધારે છે, જ્યારે જાંબલી રંગની ઝડપ કેવી છે? ઓછી. હવે આપણને ખબર પડી ગઈ ને બાળકો, જેની ઝડપ ઓછી હોય ને એનું વક્રી ભવન વધારે થાય, એટલે આનું વિચલન વધારે થાય. ક્લિયર થયું? એટલા માટે ઉપરની તરફ રાતો રંગ દેખાય, નીચેની તરફ વાયોલેટ રંગ દેખાય. ઓકે, તો આ પ્રિઝમ જે છે એનું કામ શું છે? પ્રકાશનું વિભાજન કરવાનું. એટલે પ્રિઝમ જે છે એ આપાત પ્રકાશનું 7 રંગોમાં વિભાજન કરે છે. હવે અહીંયા એક સરસ મજાનો ગુણધર્મ છે. જો આપણે આ એક પ્રિઝમ રાખ્યો, બરાબર, અને અહીંયા બીજો પ્રિઝમ હું રાખી દઉં છું, તો શું થશે? અહીંથી સફેદ પ્રકાશ આપાત કરીએ, એનું અહીંથી વિભાજન થઈ ગયું, વળી પાછું અહીંયા આવ્યો, તો આ વિભાજિત થયેલો પ્રકાશ અહીંયા આપાત થાય ને એટલે પાછી અહીંથી એનું વક્રી ભવન થશે આમ, અને પાછો અહીંયા શું થઈ જશે? ભેગો થઈ જશે અહીંથી. એટલે બે પ્રિઝમ ભેગા કરો ને તો આ મૂળ પ્રકાશ પાછો તમે મેળવી શકો. બરાબર છે? એ જે છે એ આપણને અત્યારે આમાં આપ્યું નથી, બરાબર,
તો અહીંયા બે પ્રિઝમની મદદથી પરસ્પર ઓપોઝિટ ગોઠવી દેવાના, તો આપાત પ્રકાશ જે છે એ મૂળ સ્વરૂપે તમે પાછો મેળવી શકો. એટલે આ પ્રિઝમ જે છે પહેલો પ્રિઝમ એ પ્રકાશનું વિભાજન કરે છે, બીજો પ્રિઝમ જે છે એના ઉપર આપાત થયેલા પ્રકાશનું શું કરે છે? સંયોજન કરે છે. ક્લિયર બાળકો? તો પ્રકાશીય ઘટનાની અંદર પહેલું આપણે કામ જોયું પ્રકાશનું વિભાજન. બરાબર. આપાત સફેદ પ્રકાશનું પ્રિઝમ 7 રંગોમાં વિભાજન કરે છે. આ જે મળે છે વર્ણપટ મળે છે. એમાં આપણે જોયું કે રાતા રંગની ઝડપ સૌથી વધારે છે, એટલે એનો વેગ વધારે છે. જાંબલી રંગની ઝડપ ઓછી છે, એટલે જેનો વેગ વધારે એમ આ રાતા રંગનો વક્રીભવનાંક જે છે એ ઓછો. વક્રીભવનાંક ઓછો એટલે વક્રીભવન ઓછું એટલે સીધું નીકળી જાય. જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે છે. એટલે વક્રીભવનાંકના સંદર્ભમાં તમારે લખવું હોય તો આમ લખી શકીએ NV greater than of NR. એટલું ક્લિયર થયું? ચાલો એટલું જોઈ લ્યો, પછી આપણે આગળ જોઈએ. ઓકે બાળકો, આપણે એવું જોયું કે ભાઈ જેનો વક્રીભવનાંક વધારે એનું વિચલન વધારે, એ આપણે જોવું હોય તો જોઈ શકીએ. મેં તમને અહીંયા કીધું કે ભાઈ NV greater than NR છે, તો વિચલન માટેનું સૂત્ર યાદ કરો. નાના પ્રિઝમ કોણ માટે વિચલન DM ઇઝ ઇક્વલ ટુ આપણે એવું કંઈક લખ્યું હતું n21 -1. તો આ સંદર્ભમાં તમારે જોવું હોય તો વિચલન કોણ ઓફ રેડ ઇઝ ઇક્વલ ટુ પ્રિઝમ કોણ એ સમાન લ્યો, તો અહીંયા શું થશે? NR -1 થાય. અને વાયોલેટ માટે વિચલન લખવું હોય તો એ. હવે તમને એ ખ્યાલ આવી ગયો હશે કે જાંબલી રંગ જે છે એનું વિચલન વધારે થાય એટલે DV આના સમપ્રમાણમાં થઈ ગયું. એટલે વિચલન કોણ DM ચલે છે વક્રીભવનાંકના સમપ્રમાણમાં થયું ને. આ એ તો જે તે પ્રિઝમ લ્યો ને પ્રિઝમ કોણ સરખો જ હોય, એ બદલાવાનું નથી. તો અહીંયા આપણે જે જુદા જુદા રંગોમાં વિભાજન કરે છે, બરાબર સમજજો. આ વિભાજન કોણ કરે છે? તો કે પ્રિઝમ. એમાં જુદા જુદા કલરનો વક્રીભવનાંક જુદો જુદો હોય. રાતા રંગનું વિચલન સૌથી ઓછું હોય, જાંબલી રંગનું વિચલન સૌથી વધારે હોય. હવે આ જ પ્રકાશ જે છે એ સાદા કાચ ઉપર આપાત કરો અને ફ્લિન્ટ કાચ ઉપર આપાત કરો, તો એ બંનેમાં ફરક છે. કારણ કે કાચ જે છે માધ્યમ બદલાઈ ગયું. તો ત્યાં તમને એક એની જે સરખામણી તમને આપી છે, સાદો કાચ એટલે ક્રાઉન કાચ અને બીજો ફ્લિન્ટ કાચ, એની ઉપર વિવિધ રંગના વક્રીભવનાંકો તમને આપ્યા: જાંબલી, વાદળી, પીળો અને રાતો. જાંબલી, વાદળી, પીળો અને રાતો. આ રંગો માટે તમને સાદા કાચની તરંગ લંબાઈ, ક્રાઉન કાચ સાદા તરંગ લંબાઈ સેમ ભાઈ. માનો કે જુદી જુદી તરંગ લંબાઈ, મતલબ જાંબલી રંગની તરંગ લંબાઈ લેમડા, એના વક્રીભવનાંકો તમને આપ્યા છે. અહીંયા જે છે એ સાદો કાચ છે, ક્રાઉન કાચ, અને બીજો ફ્લિન્ટ કાચ છે. આ જનરલ ખાલી માહિતી માટે છે, આપણે યાદ રાખવાની જરૂર નથી. એમાં તમને તરંગ લંબાઈ આપી છે 396.7, એટલે લેમડા વધતી જાય 396.9. બીજી આપી છે 486.1. ત્રીજી તરંગ લંબાઈ છે 589.3, 589.3 અને 656.3. હવે આપણને ખબર પડી પડે વક્રીભવનાંક n ઇઝ ઇક્વલ ટુ c/v અને v ઇઝ ઇક્વલ ટુ f ઇઝ ઇક્વલ ટુ c/લેમડા, તો c/f. રેડી? તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા f ઇઝ ઇક્વલ ટુ c/લેમડા, c એટલે v એટલે c/લેમડા, એટલે v/લેમડા થઈ ગયું. તો અહીંથી આપણને ખબર છે કે v ચલે છે લેમડા. આ ખાસ યાદ રાખી લેજો. હવે સાદા કાચ માટે આ ક્રાઉન કાચમાં વક્રીભવનાંક તમે લ્યો તો 1.53 આવે. ફ્લિન્ટ કાચની અંદર એનો વક્રીભવનાંક આના કરતાં વધારે હશે, 1.663 કીધો છે. હવે આપણને ખબર પડી કે જેમ જેમ લેમડા વધશે એમ વેગ વધશે, વેગ વધશે એમ વક્રીભવનાંક ઘટતો જાય. પૂરું થઈ ગયું. 1.53, 1.52, 1.51, 1.51, અહીંયા 17 છે, 1.15 છે, એ 523 છે. અહીંયા ઘટશે 1.66 હતો તો 1.63, 62 અને 62, 1.63, 1.62 7 અને 1.62 1 કે 3 2. ઓકે, આ શું થયું તમને ટૂંકમાં અંદાજ આવી ગયો. મેં તમને સમજાવી દીધું. તમારા બે જ સૂત્રો યાદ રાખવાના છે વક્રીભવનાંકનું. n ઇઝ ઇક્વલ ટુ v c/v
અને બીજું આવૃત્તિનું F = v/λ, આના ઉપરથી v ચલે છે લેમડા, જેમ લેમડા વધે વેગ વધે વક્રીભવનાંક ઘટે, વક્રીભવનાંક ઘટે ને એ વિચલન ઘટે. પૂરું. આ તમને એક સાદા કાચ માટે અને ફ્લિન્ટ કાચ માટે, સાદા કાચને ક્રાઉન કાચ કીધો છે એ, અને ફ્લિન્ટ કાચની સરખામણી આપી કે જેમ જેમ લેમડા વધે છે એમ સાદા કાચ માટે વક્રીભવનાંક ઘટે અને ફ્લિન્ટ કાચ માટે ઘટે, પણ ફ્લિન્ટ કાચનો વક્રીભવનાંક આના કરતાં વધારે છે. વક્રીભવનાંક વધારે એનો મતલબ એવો થયો કે આમાં વેગ ઓછો છે, બરાબર. એટલે આમાં પ્રકાશનો વેગ વધારે છે, આમાં ઓછો છે, આના ઉપરથી ખબર પડી જાય. રેડી બાળકો? ચાલો, તો આ વાત થઈ હતી આપણે ઝડપોની અને વક્રીભવનાંકની. હવે બીજું સરસ મજાનો પોઈન્ટ છે વિક્ષેપી માધ્યમ અને અવિક્ષેપી માધ્યમ. વિક્ષેપી અને અવિક્ષેપી માધ્યમ. બરાબર. વિક્ષેપી માધ્યમ એટલે કેવું કે જે માધ્યમમાં કંઈક વિક્ષેપ ઉત્પન્ન કરે છે. અહીંયા ધ્યાન આપજો, શૂન્યાવકાશ જે છે ને બાળકો, એ અવિપેક્ષી માધ્યમ છે. આ નોન ડિસ્પર્સિવ છે. આ કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ ઊભું નથી કરતું. કેમ? તો કે શૂન્યાવકાશની અંદર પ્રકાશના કિરણોનો વેગ સમાન છે. વેગ સમાન છે એટલે બધી તરંગ લંબાઈવાળા પ્રકાશનો વેગ લેમડા સમાન છે. એટલે એમાં કંઈ વક્રીભવનાંક બદલાતો જ નથી, સમાન થયું. જ્યારે આ શૂન્યાવકાશને બદલે કોઈ માધ્યમ લઈ લ્યો, હવા, એટલે વાતાવરણ આવી ગયું. હવા અથવા તો કોઈ માધ્યમ જે છે એ આને વિક્ષેપી માધ્યમ કહેવાય. કેવા? કે જેમાં વેગ બદલાય, અને વેગ બદલાય એટલે લેમડા બદલાય, અને લેમડા બદલાય એટલે જરૂરી વક્રીભવનાંક n બદલાય. કારણ કે પ્રકાશ જે છે એમાં જુદા જુદા રંગો છે, એ રંગોના વક્રીભવનાંક જુદા જુદા હોય. એટલે આ તમારું એક માધ્યમ કેવું થયું? વિક્ષેપી માધ્યમ ને એક અવિપેક્ષી માધ્યમ. રેડી? અથવા તો એને અવિભાજક અને વિભાજક કહેવાય. આ જે છે અવિપેક્ષી માધ્યમને અવિભાજક કહેવાય, જે પ્રકાશનું વિભાજન નથી કરતું, જ્યારે આ વિભાજક માધ્યમ છે. આ જસ્ટ ફોર નોલેજ, આપણને કે એક માર્કમાં MCQ પૂછે કે ભાઈ વિભાજક કે વિક્ષેપી માધ્યમ એટલે કેવું માધ્યમ? તો કે જે માધ્યમ માંથી કિરણ પ્રકાશ પસાર થાય ત્યારે એ માધ્યમ ઉપર પ્રકાશ આધાર રાખતો હોય તો એ વિક્ષેપી માધ્યમ થઈ ગયું. એટલે એની ઉપર આધાર રાખેનો મતલબ એની વેલોસિટી બદલાણી, એટલે એમાંથી જે પ્રકાશ આપવા થયું, સૂર્યમાંથી આવતો પ્રકાશ તો કેવો? સફેદ પ્રકાશ છે. સફેદ પ્રકાશનું વિભાજન થાય, વિભાજન થાય તો શું થાય? જુદા જુદા રંગો આવે અને વક્રીભવનાંક બદલાય. વક્રીભવનાંક બદલાય એટલે શું થશે? એ બધાનો વેલોસિટી જુદી જુદી હશે, એટલે જુદા જુદા કોણે વિચલન થશે. રાતા રંગનું સૌથી ઓછું થાય, જાંબલી રંગનું સૌથી વધારે થશે. એટલું ક્લિયર થયું બાળકો? હવે આ ઉપરાંત બીજી જે કુદરતની અંદર જુદી જુદી ઘટનાઓ બને છે, બરાબર, એમાંની કઈ છે? તો કે એક આકાશ આપણને બ્લુ રંગનું દેખાય છે. આકાશ આ બ્લુ રંગનું દેખાય. આ શું કામે દેખાય છે? વાદળો જે છે એ સફેદ રંગના દેખાય છે. એ શું કામ દેખાય છે? પછી ત્યાંથી આપણે આગળ જઈએ તો આપણને આકાશ તો બ્લુ દેખાવાનું, વાદળો સફેદ દેખાય છે, રાઈટ. પછી ઘણી વખત આપણને જે છે એ મેઘધનુષ્ય જોવા મળે છે. આ એક અગત્યનો પોર્શન છે જે આપણે હમણાં સમજવાનું છે. મેઘધનુષ્ય 7 રંગોનું બનેલું દેખાય છે. અને આ જે મેઘધનુષ્ય છે ને એના 2 પ્રકાર છે. એક મુખ્ય મેઘધનુષ્ય અને બીજું ગૌણ મેઘધનુષ્ય. તો મુખ્ય મેઘધનુષ્ય એટલે શું? તમે જો જ્યારે મેઘધનુષ્ય જુઓ છો ત્યારે એ એક જે દેખાતો હશે એના કરતાં નીચેનું જે મેઘધનુષ્ય હશે એનો રંગ જુદો જુદો હશે, બરાબર. પછી આ ઉપરાંત ઉગતો અને આથમતો સૂર્ય, ઉગતો અને આથમતો સૂર્ય કે પૂર્ણિમાનો ચાંદ, આથમતો સૂર્ય એ ઉગે આથમે ત્યારે શું થાય? રતાશ પડતા દેખાય છે. બરાબર. પછી કેટલાક મોતી, જે દરિયામાં મોતી મળે, કેટલાક મોતીઓના રંગ એકદમ સરસ મજાના હોય છે. પક્ષીઓની પાંખોનો રંગ, અમુક અમુક એવા નાના નાના પક્ષીઓ, અમુક જીવજંતુ હોય જબરદસ્ત રંગબેરંગી હોય. તો આ બધી ઘટનાઓ જે છે એ કુદરતમાં મળતી સૂર્યપ્રકાશને લીધે જોવા મળતી ઘટનાઓ છે.
આ જે અમુક જે પ્રકારના મોતી હોય એના રંગ છે. ઉગતો આથમતો સૂર્ય રતા સ્ફુરતો શું કામ દેખાય છે એ પણ આપણે જોશું. પછી આમાં જે પ્રકીર્ણનની ઘટના આવશે, પ્રકીર્ણન થવું પ્રકાશનું, સ્કેટરિંગ, બરાબર છે, એ પણ આપણે જોઈશું. એ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે. તો આકાશ બ્લુ રંગનું શું કામ દેખાય છે, પ્રકીર્ણનની ઘટના સમજશું ત્યારે ખબર પડશે. વાદળો સફેદ રંગના શું કામ દેખાય, પ્રકીર્ણનની ઘટના સમજશું એટલે ખ્યાલ આવી જશે. મેઘધનુષ્ય હમણાં આપણે આના પછી સમજીએ છીએ કે મેઘધનુષ્યમાં કઈ ઘટના બને છે, પ્રાથમિક મેઘધનુષ્યની કેમ રચના થાય, ગૌણ મેઘધનુષ્ય કેમ બને છે, મેઘધનુષ્ય ક્યારે રચાય એ આપણને ખબર હોવી જોઈએ. ઉગતો આથમતો સૂર્ય રતા સ્ફુરતો શું કામ દેખાય એ પ્રકીર્ણનની ઘટના છે. અને કેટલાક મોતીઓના રંગ અને પક્ષીઓની પાંખોના રંગ એ પણ આ જે છે એ સૂર્યપ્રકાશની ઘટનાને લીધે બને છે. ઓકે, તો એટલું જોઈ લ્યો, પછી આપણે મેઘધનુષ્ય વિશે સમજૂતી મેળવીએ. ચાલો, હવે આપણે સમજવાનું છે મેઘધનુષ્ય. મેઘધનુષ્યને ઇંગ્લિશમાં શું કહેવાય? રેઇનબો. આ મેઘધનુષ્ય કેમ જોવા મળે છે? તો પહેલી વસ્તુ એ કે મેઘધનુષ્ય જે છે એ પ્રવાહીના બુંદો પર પ્રકાશ આપાત થતા વિભાજનની અને બીજી પરાવર્તન અને ત્રીજી વક્રીભવનની ઘટનાથી એનો મતલબ ક્લિયર થઈ ગયો કે મેઘધનુષ્ય જોવા માટે પાણીનું બૂંદ હોવું જરૂરી છે અને પાણીના બૂંદ ઉપર પ્રકાશ આપાત થાય એટલે ત્રણ ઘટના થાય. એક પ્રકાશનું વિભાજન થાય, બીજું વક્રીભવન થાય અને ત્રીજું એનું પરાવર્તન થાય. આ ઘટનાથી મેઘધનુષ્ય જોવા મળે છે. તો જ્યારે વરસાદનું જે ટીપું છે એની ઉપર પ્રકાશ આપાત થાય તો મેઘધનુષ્ય જોવા માટે, બરાબર સમજો, મેઘધનુષ્ય જોવા માટે ની શરત શું? મેઘધનુષ્ય જોવા માટેની શરત ઈ, બરાબર સમજો, કે સૂર્ય આપણી પાછળ હોવો જોઈએ. તમે જે કોઈને મેઘધનુષ્ય દેખાણું હોય એ યાદ કરો એ દિવસો, કે ધારો કે અહીંથી સનરાઈઝ થયું હોય ને, બરાબર સમજો, અહીંથી સૂર્ય, આ બાજુ સૂર્ય છે, આ સન છે, તો તમને મેઘધનુષ્ય આ બાજુ દેખાશે અને આ મેન મુખ્ય મેઘધનુષ્ય હશે અને અહીંયા ગૌણ મેઘધનુષ્ય હશે. અહીંયા રાતો પ્રકાશ ને વાયોલેટ હશે ને તો અહીંયા વાયોલેટ ને રાતો હશે. આ મુખ્ય ગૌણ ધનુષ્ય છે, મેઘધનુષ્ય છે મેન. આ જે છે એ ગૌણ મેઘધનુષ્ય છે. એટલે આમ જો તો આને પ્રાઇમરી કહીએ, આને સેકન્ડરી કહીએ. આ મુખ્ય મેઘધનુષ્ય, ગૌણ મેઘધનુષ્ય. એના રંગોનો ક્રમ ઉલટો હોય. કેમ એ હમણાં આપણે સમજીએ છીએ. સૂર્ય અહીંયા છે તો કોઈ વ્યક્તિ આ મેઘધનુષ્યને જોતો હોય તો એનો ફેસ આ બાજુ હશે, એની પીઠ આ બાજુ હશે. એટલે સૂર્ય આપણી પાછળ હોવો જોઈએ અને મેઘધનુષ્ય આપણી આગળ રચાય. એટલે જો સૂર્ય પૂર્વ તરફ હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમ તરફ જોવા મળે. અને જો આ સૂર્યનું સ્થાન ગણો, આ સૂર્ય પશ્ચિમ તરફ હોય ત્યારે આપણને મેઘધનુષ્ય પૂર્વ તરફ જોવા મળે. અને આ બંને કન્ડિશનની અંદર વરસાદ હોવો જરૂરી છે. કારણ કે વરસાદ હશે તો જ પ્રવાહીના બૂંદો હશે અને પ્રવાહીના બૂંદો હશે તો જ એમાં પરાવર્તન, વક્રીભવન કે વિભાજનની ઘટના થાય. હવે આપણને એમ થાય કે ભાઈ મેઘધનુષ્ય કઈ રીતે જોવા મળે? તો પેલું આપણે સમજીએ મુખ્ય મેઘધનુષ્ય. મુખ્ય મેઘધનુષ્ય એ બને કેમ?
તો મુખ્ય મેઘધનુષ્યની અંદર બરાબર સમજો, 2 વાર વક્રીભવન થાય, 2 વાર વક્રીભવન અને 1 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન. આ ખાસ સમજવું. હવે પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે શું ભાઈ? તો કે આપણે જોયું કે વરસાદ હોવો જરૂરી. વરસાદ એટલે પાણી, અને પાણીનો વક્રીભવનાંક 1.33, અને પાણીના વક્રીભવન માટે જે પ્રકાશ આપાત થાય એનો ક્રાંતિ કોણ તમે IC ગણો તો લગભગ 48 અંશ અને 42 મિનિટ જેવો કે 24 મિનિટ જેવો હતો. તો 48 અંશ કરતાં વધારે ખૂણે આપાત થાય ને તો જ પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય, તો જ તમને મેઘધનુષ્ય જોવા મળે. એમાં કઈ રીતે બને? 2 વાર વક્રીભવન. અત્યારે આપણે સમજવા માટે ખાલી પ્રવાહીનું એક બૂંદ લઈએ. પ્રવાહીનું એક બૂંદ આપણે મોટું દેખાડ્યું છે. આની ઉપર ધારો કે પ્રકાશ આપાત થયો, તો અહીંથી પ્રકાશ આવ્યો, જોજો અહીંથી પ્રકાશનું કિરણ આપાત થયું. તો આપણે વાત કરી કે પ્રકાશનું અહીંથી શું થશે? તો કે અહીંથી પહેલાં વક્રીભવન થાય, વક્રીભવન થાય, પણ અહીં તો માધ્યમ આવી ગયું પાણીનું માધ્યમ આવ્યું એટલે પ્રકાશનું પહેલાં તો વિભાજન થાય, વિભાજન થાય એટલે આ પ્રકાશ આમ નહીં જાય, લંબથી દૂર જશે, લંબથી દૂર જાય એટલે આ પ્રકાશનું કિરણ અહીંયા આવશે. એટલે આનું 7 રંગોમાં પહેલાં તો વિભાજન થશે, એટલે આ રેડ રંગ હશે, આ વાયોલેટ હશે. આ સપાટી ઉપર અહીંયા આપાત થશે, આ રેડ રંગ. અહીંયા આપાત સપાટીનો દોરેલો લંબ હશે એટલે અહીંથી એ સાથે શું થશે? તો કે આ રાતા રંગનું વક્રીભવન થઈ જશે, સોરી પરાવર્તન. અહીંયા શું થયું? એક વખત વક્રીભવન થયું. અહીંથી આપાત કોણ એવું બનશે કે જે IC કરતાં વધારે હશે, એટલે આ પ્રકાશનું અહીંથી શું થશે? રેડ રંગનું સીધું આમ પરાવર્તન પામશે, અને રેડ રંગ પરાવર્તન પામીને જશે એટલે શું થશે? તો કે આ રાતા રંગનું પ્રકિરણ અહીંથી પરાવર્તન થઈ ગયું. આ કયો પ્રકાશ આપાત? આ પરાવર્તન થયું તો રાતા રંગનું વિચલન તો ઓછું થશે, રાતા રંગનું વિચલન ઓછું થાય એટલે રાતા રંગનો પ્રકાશ અહીંયા કેવું થશે? તો કે આમ લંબથી છે જે રાતો રંગ આવી, આ કયો આવ્યો? આ વાયોલેટ આવ્યો, અહીંથી એનું વિચલન થશે એટલે આમ જશે. આ કયો રંગ આવ્યો? તો કે વાયોલેટ. આ કયો આવ્યો? રેડ. એટલે આ રાતા રંગનું વિચલન અહીંયા શું થયું? વક્રીભવન. અહીંયા શું થયું? પરાવર્તન. ફરી પાછું અહીંયા શું થયું? વક્રીભવન. આનો પ્રકાશના આવા તો હજારો કરોડો બૂંદ હોય, એટલા એના કરતાં વધારે. આપણે તો એક બૂંદ માટે લીધું કે એક બૂંદની અંદર પ્રકાશ આપાત થાય તો આવી ઘટના થાય. એક બૂંદ ઉપર પ્રકાશ આપાત થયો એટલે આ આપાત પ્રકાશ છે. 2 વાર વક્રીભવન તો એકવાર અહીંયા વક્રીભવન, એકવાર દાખલ થાય ત્યારે, બીજી વાર બહાર નીકળે ત્યારે વક્રીભવન થયું. અહીંયા પૂર્ણ આંતરિક પરાવર્તન થયું. તો અહીંયા શું થયું? તો કે રાતા રંગનો પ્રકાશ હતો, વાયોલેટ હતો, એટલે આ તમને એવો મળ્યો. આ વાયોલેટ પ્રકાશ મૂળ દિશા સાથે અમુક ખૂણે વિચલન અનુભવે છે. એટલે વાયોલેટ પ્રકાશનું વિચલન જે છે એ 40નું થશે. એટલે આનું વિચલન જે છે એ મૂળ દિશા સાથે 40 અંશનો ખૂણો બનાવશે, કારણ કે આમ આપવા થયેલું વિચલન વધારે થશે એટલે એ નજીક જાય. આનું વિચલન રેડનું ઓછું થાય એટલે આ રેડ જે છે એ 42 અંશનો ખૂણો બનાવશે. બરાબર. હવે આ 40થી એટલે જાનીવાલી પીનારા જે રંગો છે એમાં આનું વિચલન જાંબલી રંગનું કેટલું થયું? તો કે 40 અંશનું. રાતા રંગનું કેટલું થયું? 42. બાકીના બધા રંગોનું વિચલન કેની વચ્ચે હશે? 40 થી 42 અંશની વચ્ચે. એટલે મુખ્ય મેઘધનુષ્યની અંદર 2 વાર વક્રીભવન એટલે રિફ્રેક્શનની ઘટના, રિફ્રેક્શન, અને 1 વખત પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. 2 વખત વક્રીભવન ને 1 વખત પરાવર્તન થાય એટલે આમ તમને મેઘધનુષ્ય જોવા મળે. હવે આપણે એક બૂંદ વિચાર્યું તો હવે માનો કે 2 બૂંદો વિચારી. આવા તો અસંખ્ય બૂંદો હોય. આપણને સરળતા માટે કેટલા બૂંદો આપ્યા છે? 2 બૂંદો આપ્યા છે કે ભાઈ 2 બૂંદો ઉપર પ્રકાશ આપાત થાય છે. તો આ બિંદુ પર માનો કે અહીંથી પ્રકાશ આમ આપાત થયો, આ બિંદુ પર અહીંથી પ્રકાશ આપાત થયો, આ આપાત કિરણની દિશા લઈ લીધી આપણે. તો અહીંયા થશે શું? તો અહીંયા પ્રકાશનું વક્રીભવન થયું, અહીંથી પરાવર્તન થયું, ફરી પાછું અહીંથી શું થશે? આમ બહાર આવશે. બહાર આવશે એટલે આપણને ખબર છે કે જાંબલી રંગ જે છે એનું વિચલન કેવું થાય? વધારે થશે. રાતા રંગનું વિચલન ઓછું થશે. આ રાતો રંગ અહીં આવ્યો. હવે અહીંથી શું થયું? અહીંથી આમ થયું, અહીંથી પરાવર્તન થયું, અહીંથી પાછું વિચલન થાય. વિચલનની અંદર જાંબલી રંગનું વિચલન થશે તો કે આ રાતા રંગનું ઓછું થશે, આમ આવ્યું.
એટલે અહીંયા જે મળ્યું આ પ્રકાશના બે જ બુંદો માટેની ઘટના લીધી છે. જો અહીંથી આપાત થયું, આ વક્રી ભવનમાં બે કિરણો શું કામ લીધા છે આપણે સમજવા માટે કે અહીંથી વિચલન વધારે થશે એટલે વાયોલેટ હશે, આ કયું હશે રેડ. બીજા બુંદ માટે આપાત પ્રકાશ છે, આ આપાત પ્રકાશની દિશા થઈ ગઈ તો કે હા અહીંયા ક્યાંક અવલોકનકાર ઊભો હોય સપોઝ તો આ પ્રકાશ આવ્યો, આમ આવ્યું એટલે અહીંથી શું થયું વક્રી ભવન થયું, જાંબલી રંગનું વધારે થયું, રાતા રંગનું ઓછું થયું. એટલે અહીંયા જે વર્ણપટ મળશે વ્યક્તિને એ કે જે તે વ્યક્તિને આવો મળશે, ઉપર રાતો રંગ નીચે વાયો. એટલે આર અને વી મતલબ ઉપર રાતો રંગ મળ્યો નીચે જાંબલી રંગ મળ્યો. એટલે આ જે મેઘધનુષ્ય રચાણું એની અંદર જરૂરી નથી કે આ રંગ ઉપર જ જોવા મળે, એ તો અહીંથી એ રીતે વક્રી ભવન થયું હોય બરાબર, ઉલટ બુંદ એક આ બુંદ ઉપર આ બુંદ નીચે હોય, પણ આપણને જે મેઘધનુષ્ય જોવા મળશે એ મુખ્ય મેઘધનુષ્યમાં રાતો રંગ અને વાયોલેટ રંગ આ રીતે તમને જે તે વ્યક્તિ અહીંયા સમસીધી સપાટી પાસે ઊભો હોય ત્યાં આવું જોવા મળશે. આ ઘટના તો બહુ માઇક્રો લેવલે બનતી હોય. આપણે સમજવા માટે બે પ્રકાશના બુંદો લીધા છે, બે પાણીના બુંદો લઈ અને આપણે પ્રકાશીય ઘટનાનો ત્યાગ મેળવવાનો ક્યાસ મેળવવાનો પ્રયત્ન કર્યો તો આપણને એવું ખબર પડે છે કે અહીંયા જે મુખ્ય મેઘધનુષ્ય આ રીતે રચાતું હશે. ક્લિયર થઈ ગયું? હવે શું થાય, હવે આ મુખ્ય મેઘધનુષ્ય હતું ને એની અંદર તો આપણે જોયું કે બે વખત વક્રી ભવન ને એક વખત શું થયું પરાવર્તન, પણ ગૌણ મેઘધનુષ્ય છે એની અંદર શું થાય એ હવે આપણે સમજીએ. જો મુખ્ય મેઘધનુષ્યની અંદર આપણે જોયું કે એમાં બે વખત વક્રી ભવન ને એક વખત પરાવર્તન થતું હતું, તો ગૌણ મેઘધનુષ્ય જે છે ને એ આના કરતાં ઉલટું રચાશે, રાઈટ. ગૌણ મેઘધનુષ્ય એની અંદર શું થશે તો કે બે વાર વક્રી ભવન, ધ્યાન આપજો, બે વાર વક્રી ભવન અને બે વાર પરાવર્તન થાય, બે વાર પૂર્ણ આંતરિક પરાવર્તન. હવે જો એ મારે તમને સમજાવવાની જરૂર, તમને ખબર પડી ગઈ કયા પ્રકાશનું વિચલન વધારે કયા પ્રકાશનું વિચલન ઓછું. તો આપણે એ સમજીએ, માનો કે આ પ્રવાહીનું બુંદ છે, અહીંયા પ્રકાશનું કિરણ આપાત થયું સપોઝ, તો અહીંથી શું થશે એનું વક્રી ભવન થશે, અહીંથી શું થશે પરાવર્તન થશે, અહીંથી પાછું પરાવર્તન થશે અને પછી અહીંથી શું થશે વક્રી ભવન થશે. એટલે જ્યાં ગૌણ મેઘધનુષ્ય હોય તો અહીંયા જે પ્રકાશ આપાત થયો એમાં ખરેખર શું થશે તો કે આ જે છે આપાત સપાટીએ દોરેલો લંબ હશે, તો કે હા અહીંથી આ જે પ્રકાશ આપાત થયો એનો એ વક્રી ભવન થયું, એ વક્રી ભવન થશે ને અહીંયા આ રીતે બે કિરણો મળશે, એમાં તો કે રાતા રંગનું વક્રી ભવન ઓછું થાય, વાયોલેટનું વધારે થશે. અહીંથી જ્યારે બહાર આવશે પ્રકાશ આમ ત્યારે અહીંયા શું થશે તો કે આ જે છે એ આપાત સપાટીએ દોરેલો સપોઝ લંબ છે, તો અહીંથી પ્રકાશ આપાત થયો તો અહીંયા જે આમ જશે એ વાયોલેટ હશે અને અહીંયા આવશે એ કયો હશે રેડ હશે, કારણ કે રાતા રંગનું વિચલન કેવું થશે ઓછું, વાયોલેટનું કેવું થશે વધારે. આ જ આપણે બે પ્રવાહીના બુંદો માટે સમજવું હોય પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના તો સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બે પ્રવાહીના બુંદો છે, અહીંથી માનો કે પ્રકાશ આ સપાટી ઉપર આપાત થયો, અહીંથી એનું શું થયું વક્રી ભવન એક વખત, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન અહીં ગયું, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થયું, વળી પાછું અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન થયું, અહીંથી પાછું વક્રી ભવન થયું. અહીંથી વક્રી ભવન થશે એટલે આ પ્રકાશનું કિરણ એક છે, આ બે છે, સોરી પ્રવાહીનું બુંદ, આ જે છે એ આપાત પ્રકાશ છે, આપાત પ્રકાશની દિશા છે, અહીંથી વક્રી પૂર્ણાંતરિક પરાવર્તન, અહીંથી પૂર્ણાંતરિક પરાવર્તન, અહીંયા શું થશે અને અહીંયા શું થશે આપણને ખબર છે કે અહીંથી પ્રકાશનું શું થશે વક્રી ભવન થઈ અને અહીંથી માનો કે બે કિરણો આમ આપણે છૂટા લઈએ આમ, તો આ જે છે એ જાંબલી હશે વાયોલેટ, આ કયો હશે રેડ. શું કામ ભાઈ તો કે વાયોલેટનું પ્રકિરણ ઓછું થાય, રાતા રંગનું પ્રકિરણ વાયોલેટનું વધારે થાય, રાતા રંગનું વક્રી ભવન ઓછું થશે. તો અહીંયા મૂળ દિશા સાથે જે ખૂણા બનશે એ અનુક્રમે 50 અંશ અને 53 અંશ બનશે, જ્યાં અહીંયા કેટલા બન્યા હતા 40 અંશ અને 42 અંશ. તો વાયોલેટનો જે એંગલ છે એ કેટલો બનશે 50નો, રેડનો કેટલો બનશે 53નો. તો અહીંયા આ વાયોલેટ કિરણ જે છે આમ આવશે, એ જ રીતે બીજા બુંદમાંથી બે કિરણો નીકળશે, એમાં રાતા રંગનો પ્રકાશ આમ આવશે અને વાયોલેટ જે છે આમ જશે. તો અહીંયા વ્યક્તિ પાસે જે રંગ ભેગા થયા એમાં કયો આવશે વાયોલેટ અને રેડ. સમજી ગયા? એટલે મેઘધનુષ્ય આ જે છે એ ઓના કરતાં કેવું દેખાણું ઉલટું. બીજું
અહીંયા એક વખત ને બે વખત પરાવર્તન થયું એટલે એની જે તીવ્રતા જે છે એમાં ઘટાડો થશે. એટલે મુખ્ય મેઘધનુષ્ય કરતાં ગૌણ મેઘધનુષ્ય એની બે કેરેક્ટરિસ્ટિક છે. એક તો ઉલટું દેખાય અને બીજું ઝાંખું દેખાય. ઝાંખું એટલે તીવ્રતા શું થઈ ગઈ હોય? ઘટી ગઈ હોય. કારણ કે એમાં પ્રકાશનું કિરણ બે વખત શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન પામે છે અને બે વખત વક્રીભવન પામે છે. આમાં બે વખત વક્રીભવન પામતું હતું પણ પરાવર્તન એક જ વખત થતું હતું. એટલું ક્લિયર થયું બાળકો? એટલે એની તીવ્રતામાં ઘટાડો થાય. આપણે દાખલો આગળ એક ગણ્યો હતો કે આપાત પ્રકાશના કિરણો એક અરીસા ઉપર આપાત થતા હતા, અરીસાનો અડધો ઢાંકી દો તો પ્રતિબિંબ એવડું ને એવડું મળતું હતું. તમને ગૌણ મેઘધનુષ્ય મળશે જ પણ એની તીવ્રતામાં શું થાય? ઘટાડો થઈ જાય. અડધી થતી હતી ને તીવ્રતા. એટલે ગૌણ મેઘધનુષ્ય આજે તમે સમજી ગયા છો. હવે કદાચ તમે વરસાદી વાતાવરણની અંદર તમને મેઘધનુષ્ય જોવા મળે તો તમે માર્ક કરજો કે એક પ્રાથમિક મેઘધનુષ્ય હશે, ગૌણ મેઘધનુષ્ય હશે. ગૌણ મેઘધનુષ્યના જે રંગો છે એનો ક્રમ મુખ્ય મેઘધનુષ્યના રંગો કરતાં ઉલટો હશે. એટલું ક્લિયર થયું બાળકો? તો આ વાત થઈ મેઘધનુષ્યની. મેઘધનુષ્ય માટે અગત્યની બાબતો એટલી જ છે કે સૌથી પહેલી બાબત કે મેઘધનુષ્ય જે છે એ પ્રકાશના વિભાજન, પરાવર્તન અને વક્રીભવનની ઘટનાને કારણે મળે તો કે હા. બીજું ક્યારે મળે? ચોમાસાની સિઝનમાં અથવા તો વરસાદી વાતાવરણ એની ટાઈમ થયું હોય તો. ત્રીજી વાત એ કે મેઘધનુષ્ય જોવા ક્યાં મળશે? તો કે સૂર્યની સામેની સાઈડ. એટલે આમ સૂર્ય ઉગતો હોય તો આપણી પીઠ હંમેશા સૂર્ય તરફ હોવી જોઈએ તો જ મેઘધનુષ્ય તમને જોઈ શકાશે. એના બે પ્રકારો, પ્રાથમિક અને ગૌણ અથવા મુખ્ય અને ગૌણ મેઘધનુષ્ય. મુખ્ય મેઘધનુષ્ય જે છે એમાં બે વખત વક્રીભવન, એક વખત પરાવર્તન થાય. ગૌણ મેઘધનુષ્યમાં બે વખત વક્રીભવન અને બે વખત પરાવર્તન થાય. એટલે ગૌણ મેઘધનુષ્યનો ક્રમ મુખ્ય મેઘધનુષ્યના ક્રમ કરતાં કેવો હશે? ઉલટો હશે. અને ઓના કરતાં કેવું હશે? ઝાંખું હશે. એટલું ક્લિયર થઈ ગયું બાળકો? હવે નેક્સ્ટ જે આવે છે એ આપણે આવશે પ્રકિરણની ઘટના આવે છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું બાળકો. બેસ્ટ ઓફ લક. આખો થિયોરિટિકલ પોર્શન છે, શાંતિથી સમજજો, મજા આવશે. ઓકે, ચાલો.